અમે આવી ગયા છે રિવરફ્રન્ટ. તો ચાલો નજારો તમે જોવો અને કેટલી સેલિબ્રિટી લોકો આવે છે, બધા ફોટા પાડવાની અને એવી કરવાની ખૂબ મજા આવે. તમે તો હેલો મારું યુટ્યુબ ફેમિલી, કેમ છો ભાઈ? બધાને આપણા નવા બ્લોગમાં હાર્દિક સ્વાગત છે. બધાને જય શ્રી રામ, જય બજરંગબલી. મિત્રો, અત્યારે આપણે અમદાવાદમાં બધાનું સ્વાગત છે. અત્યારે આપણું એવું ભારતમાં ફર્સ્ટ નંબરનું દેશ આપણા અમદાવાદ, એટલે ભારતનો એમ કહેવાય કે એકો. આમ તો બીજા નંબરનું અમદાવાદ કહેવામાં આવે છે. તો અમદાવાદની દુનિયામાં આપણે છીએ. અમદાવાદમાં એક સરસ જોરદાર રિવરફ્રન્ટ તમે જોયું હશે આપણા આગલા બ્લોગમાં. મને અનુભવ વગર મેં થરકી ગયેલો, એટલે તમને બતાવી નહીં શક્યો, એટલે બધી મજા. તો આપણે આવી ગયા છીએ અત્યારે રિવરફ્રન્ટમાં, અને આ છે સંજય પરમાર. કયું ગામ આપણે? ચારી ગામના છે ભાઈ, મસ્ત મિત્રો છે. સંજય પરમાર સાથે આવ્યા છે ચારી ગામ. એ પણ અમદાવાદમાં ધૂમ મચાવે છે, બરાબર, કામ કરવામાં. તો આપણે બી અમદાવાદમાં ધૂમ મચાવીએ છીએ કામમાં અને બિઝનેસમાં. મિત્રો, ધંધાથી કોઈ ઉજળો નહીં ભાઈ. ધંધો આપણે ગમે એનો કરવા પડે, કોઈની ચોરી કરવાની નહીં, બાકી ધંધો કરવાનો. બાકી ધંધાથી આપણે આગળ છીએ. ગમે એ ધંધો તમે કરો. અત્યારે હું અમદાવાદમાં તો બિઝનેસમાં જ છું, બરાબર છે. તો આપણે આવી ગયા છે મિત્રો અત્યારે રિવરફ્રન્ટ, એટલે ખૂબ સરસ જગ્યા. અને આજે શનિવાર છે ને, એટલે અમે પણ નાહી ધોઈને કમ્પ્લીટ રેડી થઈ ગયા અને આવી ગયા છે રિવરફ્રન્ટમાં. તો નજારો તમે રિવરફ્રન્ટમાં જોજો, બરાબર છે. અને સોરી કહેવાનો મતલબ 2-4 દિવસથી આપણે બ્લોગ આવતા નહોતા, કારણ કે કામમાં છીએ. એટલે તમને શું કામ કરું શું નહીં એ નહીં બતાવી શક્યો, કારણ કે અમે મજા નહીં આવે, બરાબર. તો ચાલો તમને રિવરફ્રન્ટની નજારો બતાવું, કેટલી મજા આવશે ભાઈ. બન્યા રહેજો, બરાબર. કેટલી પબ્લિક છે, શું છે એ તમને મેં આગળ બતાવું. મિત્રો, આપણે હવે આમાંથી હાઈવર આ છે એ પાર કરવાનો છે, પણ અત્યારે આ લોકો આવી ગયા, આપણે આવી ગયા. મેં જોવાનું છે, મેં જોવાનું છે. હા દોસ્તો, આપણે આવી ગયા છે રિવરફ્રન્ટમાં. તો આપણે તમને મેં લોકેશન આલું, તમારે આવવું હોય તો પાલડીથી નજીક છે. પાલડીથી 1 કિલોમીટરની અંદર, ગીતા મંદિરથી લગભગ 3 કિલોમીટરની અંદર છે, બરાબર. રિવરફ્રન્ટ ભાઈ, ખૂબ સેલિબ્રિટી લોકો બધા આવે છે રિવરફ્રન્ટમાં, સિટીના લોકો. તો ચાલો તમને મેં અંદર આવી ગયો છું, તો અંદરનો નજારો તમને બતાવું, બરાબર. કેટલી મજા રહેશે એ તમને મેં બતાવીશ, બરાબર. દોસ્તો, ફ્રેન્ડ, બરાબર, અમે આવી ગયા છે રિવરફ્રન્ટ. તો ચાલો નજારો તમે જોવો અને કેટલી સેલિબ્રિટી લોકો આવે છે, બધા ફોટા પાડવાની અને એવી કરવાની ખૂબ મજા આવે. તમે જુઓ કે આપણા અમદાવાદમાં ખૂબ ફરવા એક જગ્યા છે, બરાબર. તો એવી મસ્ત જગ્યા. ચાલો તમને નજારો બતાવો. તમે કોણ આવ્યા છો રિવરફ્રન્ટમાં એ પણ કોમેન્ટમાં જણાવજો, બરાબર. તમને મેં નજારો બતાવી શકું છું, કેટલી મજા આવશે એ પણ કહીશ. સહી હોય દોસ્તો, જોઈ શકો છો આ રિવરફ્રન્ટ.
આ નજારો કેવો, આ પાણીમાં પુલ બન્યો અને એટલો મસ્ત છે જોવાલાયક. તમે ખાલી એકવાર આવશો ને તો તમને મન ભરાઈ જશે કે અહીંયા આવું. અમે બીજી વાર આપણે આવ્યા છીએ. સરસ મજાનું પાણી છે અને બધા માણસો અંદર ફરે છે, બરાબર. તો આટલો મસ્ત નજારો તમને ક્યાંય જોવા નહીં મળે, બરાબર છે. બધા દેશોમાં ખૂબ મજા આવે છે, પણ આ અમદાવાદમાં તો મિત્રો કંઈક અલગ જ છે આપણા માટે, બરાબર. તો ભાઈ ચાલો બતાવો દોસ્તો નજારો. આપણે આ નીચે ઉતરીએ છીએ રિવરફ્રન્ટમાં, બરાબર. એટલી મસ્ત મોજ અમદાવાદી પાઈ કોઈ ઘટે નહીં હો ને. રિવરફ્રન્ટમાં નજારો તમે જોજો ખાલી, બરાબર. ચાલશે ચાંદ વિના, ચાલશે સૂરજ વિના. તો ગાઈસ બધા સિટીના લોકો આવે છે, બધા ફરવા લાયક અને ખૂબ મોજ કરે છે અહીંયા, બરાબર. દોસ્તો ચાલો ચાલો ભાઈ. કેટલી મસ્ત જગ્યા છે મિત્રો, ફરવા લાયક છે. કોઈક દિવસ તમે જો આવો રિવરફ્રન્ટમાં તો આવજો, બાકી નજીક હોય તો અમુક તો નથી આવતા. આપણે આવ્યા છીએ, મસ્ત મજા આવે છે ભાઈ, બરાબર. આવી જગ્યા તમને મેં બતાવું, બરાબર દોસ્તો. તો ભાઈ કોમેન્ટ કરજો, બરાબર. તમને કેટલી મસ્ત નજારો બતાવું છું. તો ભાઈ આપણે આવી ગયા છે પાછા પુલ નીચે, બરાબર છે. આ રસ્તો તમે જોઈ શકો છો ને, આ રસ્તો આ જાય છે ગીતા મંદિર. અત્યારે રિવરફ્રન્ટમાં અમે 10 વાગ્યા છે ટાઈમ, બરાબર. રાઈટ 10 વાગ્યા છે, 10. પણ કેટલી મજા રહેશે રિવરફ્રન્ટમાં, બરાબર. અને એ લોકો એ મસ્ત બધા 9 થી 10, 11 વાગ્યા લગી મનોરંજન કરે, મોજ કરે. આપણે તો યાર આવી મજામાં ખૂબ મજા આવે મને, બરાબર છે. દોસ્તો આપણે આવી ગયા છીએ અહીંયા અને તમે જોઈ શકો છો મસ્ત. અભી રવિવારે હોય ને, રવિવારે ખુલ્લું હોય આપણું મિત્રો. ખૂબ મસ્ત જગ્યા, બધા લોકો ફરવા માટે અહીંયા આવે છે અમદાવાદ. એટલો રિવરફ્રન્ટમાં એટલી બધી ટ્રાફિક છે ને હમણાં ફૂલ. કાલે રવિવાર છે, કાલે કેટલી પબ્લિક આવી. મિત્રો ચાલો